ઓપરેશન ડેવિલ 2 પાણીની પરબની જેમ દેશી વિદેશી દારૂની ભઠ્ઠી. શનિવારે કર્યું હતું અરવિંદ મિલ્સ પાસે સ્ટિંગ ઓપરેશન. રવિવારે ઇન્દિરા બ્રિજથી ચિલોડા બ્રિજ વચ્ચે લાઈવ રેડ. 10 થી 15 ભઠ્ઠીઓમાં દેશી દારૂ બને છે. ઝેરી કચરો સાબરમતી નદીમાં ફેંકાય છે. જુઓ આ લાઈવ સ્ટિંગ ઓપરેશનના દ્રશ્યો. કોણ કહે છે કે ગુજરાતમાં દારૂબંધી છે? કોણ કહે છે કે ગુજરાતમાં દારૂ મળતો નથી? અમદાવાદમાં ઠેર ઠેર પાણીની પરબની જેમ દેશી અને વિદેશી દારૂ છૂટથી મળી રહ્યો છે. શનિવારે સંદેશ ન્યૂઝે કરેલા પર્દાફાશમાં વિદેશી દારૂનો દરિયો તો બતાવ્યો હતો, સાથે જ બુટલેગર અને પોલીસની મિલીભગતને પણ ખુલ્લી પાડી હતી. ત્યારે રવિવારે પણ સંદેશ ન્યૂઝે જીવની પરવા કર્યા વગર સૌથી મોટો પર્દાફાશ કર્યો છે. શનિવારે વિદેશી દારૂનું નેટવર્ક બતાવ્યા બાદ હવે લાઈવ બતાવીએ છીએ દેશી દારૂનું નેટવર્ક જે ખુલ્લેઆમ ચાલી રહ્યું છે. આ જગ્યા છે ઇન્દિરા બ્રિજથી ચિલોડા બ્રિજ વચ્ચેની, કે જ્યાં 10 થી 15 ભઠ્ઠીઓમાં દેશી દારૂ બની રહ્યો છે. અહીંયા મહિલા પુરુષો તો કામ કરી જ રહ્યા છે, પણ નાના બાળકો પણ છે જે પોતાની જિંદગીને જોખમમાં નાખી રહ્યા છે. દરરોજ એક ભઠ્ઠીમાં 2000 લીટર દેશી દારૂ બની રહ્યો છે, જેમાંથી 4000 લીટર ઝેરી કચરો નીકળે છે, જે સાબરમતી નદીમાં ફેંકી દેવાય છે. અને આ પાણી શહેરીજનો પી રહ્યા છે. બેફામ વહી રહી છે દારૂની નદી. હદનું બહાનું આપી પોલીસ કરે છે આંખ આડા કાન. ગૃહમંત્રી અને પોલીસ વડા આપે જવાબ. અહીંથી બનેલો દારૂ શાહપુર, સરદારનગર, નરોડા, શાહપુર વિસ્તારમાં પહોંચે છે. આ વિસ્તાર અડાલજ પોલીસ સ્ટેશન, નરોડા પોલીસ સ્ટેશન અને સરદારનગર પોલીસ સ્ટેશનમાં આવે છે. આ ત્રણેય પોલીસ સ્ટેશનની પોલીસ હપ્તા લે છે અને અહીંયા કાર્યવાહી કરતી નથી. જ્યાં દારૂની નદીઓ વહે છે ત્યાંથી મંત્રીઓના નિવાસ સ્થાન નજીક છે અને પોલીસ સ્ટેશન પણ નજીક જ છે. અહીંથી દરરોજ પોલીસ વાહનોનો કાફલો તો નીકળે છે, પણ કોઈ આ બાજુ નજર કરતું નથી. શનિવારે બતાવેલા સ્ટિંગ ઓપરેશનમાં ગૃહમંત્રી રજની પટેલ અને પોલીસ વડા ચૂપ રહ્યા હતા. તો હવે ઓપરેશન ડેવિલ 2 બાદ પણ શું તેઓ ચૂપ રહેશે કે જનતાને જવાબ આપશે? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.